ગુજરાતી વાર્તા સિન્ડ્રેલા। બહુ વર્ષો પહેલાંની આ વાત છે। એક શ્રીમંત ઉમરાવની પત્ની ખૂબ જ માંદી પડી। તેને લાગ્યું કે પોતાનો અંત નજીક છે, તેથી તેના એકમાત્ર સંતાન તેવી નાનકડી પુત્રીને પાસે બોલાવીને કહ્યું, જો બેટા, હવે હું થોડી ક્ષણોની જ મહેમાન છું, પરંતુ જતાં જતાં તને જીવનનું ધ્યેય કહું છું। હંમેશા પવિત્ર રહેજે અને ભલી બનજે, તો ઈશ્વર તારી સાથે રહેશે। તે તને હંમેશા સહાય કરતો રહેશે। આટલું કહી તે મહિલાએ સદાયને માટે આંખો મીચી દીધી। આ પછી 6 મહિના વીતી ગયા। પોતાની વાલી પુત્રીની બરાબર દેખભાળ થતી નથી તેમ જાણી તે ઉમરાવે બીજા લગ્ન કર્યા, પરંતુ પોતાની આ વાલી પુત્રીની બરાબર દેખભાળ થશે તેવી તે ઉમરાવની એક ગણતરી ખોટી પડી। તેની બીજી પત્નીને 2 પુત્રીઓ પણ થઈ। પોતાની પહેલી પુત્રીની તેઓ સતત ઈર્ષ્યા કરતી હતી। જો કે ઉમરાવ જીવતા હતા ત્યાં સુધી તો તે ત્રણેય ઉમરાવની પહેલી પુત્રીને ત્રાસ આપી શકતી ન હતી, પરંતુ તે ઉમરાવનું અચાનક નિધન થયું। હવે તો તેની સમગ્ર જાગીર, મહેલ, સંપત્તિ તમામ ઉપર તેની બીજી પત્નીનો કબજો આવી ગયો। હવે તેણે પોતાની સાવકી પુત્રી ઉપર ત્રાસ વરસાવવો શરૂ કરી દીધો। તેનું મુખ્ય કારણ તે હતું કે આ સૌથી મોટી પુત્રી અત્યંત સુંદર હતી, જ્યારે કે તેની પોતાની બંને પુત્રીઓ ખૂબ કદરૂપી હતી। આથી આ ત્રણેય તેની ભયંકર ઈર્ષ્યા કરતા હતા। તે વધુ સુંદર ન દેખાય તે માટે તેને ફાટ્યા તૂટ્યા અને સાધેલા કપડાં પહેરાવતી હતી। તેની પાસે ઝાપટ ઝૂપટ અને વાસિંદુ જેવા કામો તો કરાવતી જ હતી, પરંતુ ઉપરથી રસોઈ પણ તેને જ કરવાની રહેતી હતી। બપોર સુધીમાં તો તે પરસેવે રેબઝેબ થઈ જતી। રાત્રે બરફ પડતો હોય ત્યારે તેની અપર માતા અને તેની પુત્રીઓ તો ગરમ ધાબળા ઓઢી સૂઈ જતી, પરંતુ મોટી પુત્રી તો ખંડ ગરમ રાખવા માટેની ભઠ્ઠી ફાયરપ્લેસ પાસે બેસતી અને તેમાં ઈંધણો નાખ્યા કરતી, અને પછી ફાયરપ્લેસ પાસે જ નીચે ફાટ્યા તૂટ્યા ધાબળા પાથરી એક ધાબળો ઓઢી સૂઈ જતી હતી। સવારે વળી ફાયરપ્લેસમાં લાકડાના નાના ટુકડા નાખતી। આ ટુકડાઓ સિન્ડ્રસ કહેવાય છે। તેથી તે મહાલય ફરતા બગીચામાં રહેલા પક્ષીઓએ તે તરુણીનું નામ સિન્ડ્રેલા જ પાડી દીધું। તેઓ રોજ સવારે ગાતા, સિન્ડ્રેલા સિન્ડ્રેલા સિન્ડ્રેલા। આથી તે જાગી જતી। ફરી પાછા તેના તે જ ઢસરડા તેના જીવનનું જાણે કે તે અભિશાપ બની રહ્યા હતા। આ તરફ તેની પેલી બંને કદરૂપી બહેનોમાં જે મોટી હતી તે હંમેશા ટાપટીપ કરી પોતાને રૂપાળી દેખાડવા પ્રયત્ન કરતી હતી, તેથી લગભગ આખો દિવસ તે અરીસા સામે જ ઊભેલી જોવા મળતી, જ્યારે બીજી ખૂબ લોભી અને ખાઉધરી હતી। આખો દિવસ તે કંઈ ને કંઈ ગાધ્યા જ કરતી હતી। તેની પાસે એક નાનો કૂતરો પણ હતો। તેને તે ચોકલેટ ખવડાવ્યા કરતી, પોતે પણ ખાતી, પોતાની મોટી બહેનને પણ આપતી, પરંતુ સિન્ડ્રેલાને તો કશું જ આપતી નહીં। આમ એક તરફ બંને બહેનો કશું જ કર્યા સિવાય મોજ મજા કરતી રહેતી અને સિન્ડ્રેલાને ઢસડો જ કરાવતી રહેતી। ભાગ્યનો પલટો। તેવામાં એકાએક રાજમહેલમાંથી તે ઉમરાવના ઘરે આમંત્રણ આવ્યું, જેમાં લખ્યું હતું કે રાજકુમારના 21મા જન્મદિવસની ઉજવણી થવાની છે। તે દિવસે ભવ્ય ભોજન સમારંભ પછી બેલે ડાન્સ રખાયો છે, અને તે નૃત્ય દરમિયાન જ રાજકુમાર પોતાની પત્ની તરીકે કોઈ નવયુવતીની પસંદગી કરશે। આ આમંત્રણ વાંચી પેલી બંને સાવકી બહેનો પૈકી એકે કહ્યું, હું તો સુંદર કપડાં પહેરી ખૂબ સુંદર બની જઈશ, તેથી તે નૃત્યમાં હું જ સૌથી સુંદર યુવતી હોઈશ। જ્યારે બીજીએ કહ્યું કે મને તો તે ભોજન સમારંભમાં જ રસ છે, તેમાં ખૂબ સારા ભોજનો, ફળો, મીઠાઈઓ અને કેક હશે, ખાવાની કેવી મજા પડશે। રાજમહેલમાં આ પછી સિન્ડ્રેલાએ કહ્યું, મને પણ આ જુગલબંધીના નૃત્યમાં જવું ગમે છે। આ સાંભળી પેલી બંને બહેનો ખડખડાટ હસી પડી અને કહ્યું, ભઠ્ઠીમાં લાકડા નાખનારી છોકરીઓ રાજમહેલમાં જવાના સપના જ કેમ સેવી શકે? તેમણે તો રસોડામાં જ રહેવું પડે અને ઘરકામ કરવું પડે। હા, તું એક કામ કરી શકે છે, અમારા કપડાને ઇસ્ત્રી કરી બરાબર કરી શકે છે। બિચારી સિન્ડ્રેલા હતાશ થઈ ગઈ। ઘરકામ ઝપાટાબંધ પતાવી બંને બહેનોના ડ્રેસને ઇસ્ત્રી કરવા લાગી। તેણે એક બહેનના ડ્રેસ ઉપર મોટા લાલ ગુલાબ ટાંક્યા, જ્યારે બીજી બહેનના ડ્રેસ ઉપર મોતી અને રીબીનો સુંદર આકૃતિમાં ટાંક્યા। આ કામ કરતાં કરતાં રાજમહેલમાં જવાનું ભૂલી ગઈ
અને તેના મીઠા સ્વરમાં ગાવા લાગી. આ પછી બંને બહેનોએ તેને પોતાના વાળ ઓળી આપવા અને સુંદર સર બાંધી આપવા સિન્ડ્રેલાને હુકમ કર્યો. સિન્ડ્રેલાએ ખૂબ સુંદર સર પણ બાંધી આપી. એટલામાં તો રથ બંધ ઘોડાગાડી આવી પહોંચી. બંને બહેનો તેમની માતા સાથે ભારે ઠસ્સાથી કોચમાં બેસી રાજમહેલ તરફ ચાલી નીકળી. તેઓ તો માનતી જ હતી કે તે જ દુનિયાની સૌથી સુંદર યુવતીઓ છે. આ બંને એટલી બધી અભિમાની અને તોછડી હતી કે જે સિન્ડ્રેલાએ તેમને માટે આટલું કર્યું તે જ સિન્ડ્રેલાને કોચમાં બેસતા આવજે પણ ન કહ્યું. આ બંને તો તેમની માતા સાથે રાજમહેલ તરફ જવા રવાના થઈ, પરંતુ સિન્ડ્રેલા તો અત્યંત હતાશ બની ગઈ હતી. તે પાછી જ્યાં અગ્નિ બુઝાઈ ગઈ હતી તેવા ઠંડાગાર અંધારા રસોડામાં બેસી રડવા લાગી અને નિશ્વાસ નાખતી બોલી ઉઠી, મને પણ એ મેજલસમાં જવું ઘણું જ ગમે છે, પરંતુ શું કરું? મારી પાસે નથી સારા કપડાં કે નથી કોઈ કોચ જે મને લઈ જઈ શકે. આટલું બોલતા તેની આંખમાંથી આંસુ સરવા લાગ્યા. ત્યાં જ જાણે કોઈ મોટું પક્ષી પાંખો ફફડાવતું હોય તેવો અવાજ તેને સંભળાયો. સિન્ડ્રેલાએ ઊંચું જોયું તો ઝગમગતા રૂપેરી વસ્ત્રો પહેરેલા, માથા ઉપર સોનાનો રત્નજડિત મુકુટ પહેરેલ અને હાથમાં હાથીદાંતનો સુંદર દંડ જેની ઉપર સોનાનો તાર ચમકતો હતો તે સાથે એક અદ્ભુત પરી આવીને ઊભી રહી. આ પરી દેવીએ કહ્યું, હું તો તારી પરી માતા છું. તારે રડવાની કોઈ જરૂર નથી. તારે ગ્રાન્ડ બોલમાં જવાનું જ છે. સિન્ડ્રેલા તો અચંબો પામી ગઈ. આ બધું શું થઈ રહ્યું છે તે જ તે સમજી શકતી ન હતી. તેણે પરિદેવીને ફરી પૂછ્યું, આ પરિદેવી, શું હું ખરેખર ગ્રાન્ડ બોલમાં જઈ શકીશ? પરિદેવીએ તેને કહ્યું, હા જરૂર, પરંતુ તારે ઝડપ રાખવી પડશે, કારણ કે હવે આપણી પાસે સમય ઘણો જ ઓછો છે. આ પછી તેણે ઉંદર પકડવાનું પાંજરું લઈ તેને બગીચાની વચ્ચે મૂકવાનું કહી દીધું. સિન્ડ્રેલા તો આ સાંભળીને ગાડી ઘેલી થઈ ગઈ. તે દોડીને બગીચામાં રહેલા ઓજારો અને ઘાસ ભરવાના બંધ દરવાજામાં દોડી ગઈ. ત્યાં ઉંદર પકડવાનું પાંજરું પડ્યું હતું. તેમાં 4 ઉંદર પકડાયેલા પણ હતા. તે લઈને સીધી પરિદેવી પાસે આવી પહોંચી. ત્યાં પરિદેવીએ કહ્યું, જા દોડીને બગીચામાં જઈ સૌથી મોટું કોળું લઈ આવ અને તે આ ઉંદરના પાંજરાને અટકે તે રીતે તેની પાછળ મૂકી દે. સિન્ડ્રેલા મોટું સોનેરી કોળું લઈ આવી. પરિદેવીએ તેનો જાદુઈ દંડ ફેરવ્યો. તે સાથે તે કોળું સોનેરી બંધ ઘોડાગાડી બની ગયું. પેલા 4 ઉંદર 4 સફેદ ઘોડા બની ગયા. સિન્ડ્રેલા તો આ બધું આંખો ફાડીને જોઈ રહી, પરંતુ જાદુ અહીંથી અટકવાનું ન હતું. વધુ ચમત્કારો તો હજુ હવે આગળ થવાના હતા. ત્યાં એક સફેદ ઉંદર રસોડામાં દેખાયો. પરિદેવીએ જાદુ દંડ ફેરવીને તેને ગાડી ચલાવનારો કોચમેન બનાવી દીધો. પછી કહે, 4 મોટી ગરોળી લઈ આવ. સિન્ડ્રેલા દોડીને પેલા બંને બંધ કુરંજામાં ગઈ. તે વખતે શિયાળો હતો, તેથી એક ડબ્બામાં 4 ગરોળીઓ શિયાળાની શીત નિંદ્રામાં હતી. તે ડબ્બો લઈ સિન્ડ્રેલા પરિદેવી પાસે દોડીને પહોંચી. પરિદેવીએ ફરી જાદુઈ દંડ ફેરવ્યો. સિન્ડ્રેલાના આશ્ચર્ય વચ્ચે તે ગરોળીઓ સળસળવા લાગી અને અચાનક તે 4 ગરોળીઓ 4 શસ્ત્રસજ્જ ઘોડેસવાર રક્ષકો બની ગયા. તેઓની પાસે તલવારો અને પિસ્તોલો કમર પર લટકતી હતી અને હાથમાં ફરસી સાથેના ભાલા હતા. તે 4માંથી 2 કોચની એક બાજુ અને બીજા 2 બીજી બાજુ ઊભા રહ્યા. પરિદેવીએ રસોડાના ખૂણામાં રહેલું કરોળિયાનું મોટું જાળું લીધું. તે સમયે ચંદ્ર ઉગી ગયો હતો. તેની સામે ધરી કશોક મંત્ર બોલી. ત્યાં તો તે જાળાનો સુંદર ગ્રાઉન્ડ બની ગયો. તે ગ્રાઉન્ડ પીસા જેવો હળવો અને મેઘધનુષના 7 રંગો ભરેલો હતો. આ ગ્રાઉન્ડ પરિદેવીએ સિન્ડ્રેલાને પહેરવા માટે આપ્યો. તે પહેરતા જ સિન્ડ્રેલા તો કોઈ દિવ્ય પરી જેવી શોભા લાગી. તેના વાળ પણ સુંદર રીતે ઓળાઈ ગયા. ઉપર સુંદર નાનો મુકટ પણ આવી ગયો. તેના રત્નો પણ જડેલા હતા. આ બધું તો બરોબર, પરંતુ સૌથી વધુ આશ્ચર્યજનક તો તે બન્યું કે સિન્ડ્રેલાની તૂટી ફૂટી મોજડીઓ કાચની બની ગઈ. આવી સુંદર મોજડીઓ તો કદી જોવા પણ ન મળે. આ પછી તે પરિદેવીએ સિન્ડ્રેલાને તરત જ રાજમહેલ તરફ જવા આદેશ આપ્યો, પરંતુ સાથે તેમ પણ કહ્યું કે જ્યારે ઘડિયાળના 12ના ટકોરા પડવા શરૂ થાય કે તરત તારે રાજમહેલમાંથી બહાર નીકળી જવું. સિન્ડ્રેલાએ પૂછ્યું, શા માટે પરિદેવી? તો કહે, આ બધું માત્ર જાદુથી જ થયું છે. 12 વાગ્યા સુધી જ તે જાદુ રહેશે. પછી તે ઓસરી જશે અને તે સાથે ઘોડા ઉંદર બની જશે, રક્ષકો પાછા ગરોળીઓ બની જશે
અને કોચમેન પણ પાછો ઉંદર બની જશે અને તું પણ પાછી હતી તેવી ને તેવી જ ફાટ્યા તૂટ્યા થીગડા મારેલા ડ્રેસ પહેરેલી સિન્ડર ગર્લ બની જઈશ. તો તારે પાછી તેવી થઈ જવું છે? એવી રાજમહેલમાં તું શોભીશ? સિન્ડ્રેલા આ સ્થિતિ થાય તેમ ઈચ્છતી ન હતી. તેણે પરીદેવીને વચન આપ્યું કે તે રાત્રિના 12ના ટકોરા શરૂ થાય કે તરત જ રાજમહેલ છોડી દેશે અને તે પૂરા થાય તે પહેલાં તે પગથિયા ઉતરી જશે. હવે સિન્ડ્રેલાને લઈને કોચ રાજમહેલ પર પહોંચ્યો. તેનો વટ જોઈ પહેરેગીરોને લાગ્યું કે આ કોઈ રાજકુમારી જ હશે, તેથી તેને સલામો ભરી. સિન્ડ્રેલા ભવનમાં જઈ પહોંચી. તેનો ઝગમગતો મુકુટ, સુંદર ડ્રેસ અને અત્યંત સુંદર મુખ જોઈ સર્વ કોઈએ નીચા નમી તેને બાઉ કહ્યું. તેને બોર્ડરૂમમાં આવતી જોતા જ રાજકુમાર અંજાઈ ગયો હતો. તે સામો ગયો, તેનો હાથ પકડી તેને પગથિયા ઉતારવામાં સહાય કરી અને અન્ય તમામ યુવતીઓએ એક તરફ રાખી તે તેની સાથે બોલ ડાન્સ કરવા લાગ્યો. સંગીતના સરોદો જામતા ગયા, બોલ ડેન્સ પણ જામતો ગયો. રાજકુમાર તો સિન્ડ્રેલાના રૂપથી મંત્રમુગ્ધ બની ગયો હતો. તેણે ન તો તેનું નામ પૂછ્યું કે તે કયા રાજ્યની રાજકુમારી છે તે પણ પૂછવાનું તે ભૂલી ગયો. સિન્ડ્રેલા એટલી બધી બદલાઈ ગઈ હતી કે તેની અપર માતા કે અપર બહેનો તેને ઓળખી જ ન શકી. આ તરફ સિન્ડ્રેલા પણ નૃત્યમાં એટલી બધી રસ તરબોળ થઈ ગઈ કે તે ભૂલી જ ગઈ કે આ બધું જાદુ 12ના ટકોરા થતાં ઉડી જશે. ત્યાં સંગીતમાં થોડો વિરામ થયો. અહીં રાજમહેલના ટાવરમાં 12ના ટકોરા પડવા શરૂ થયા. આ સાથે સિન્ડ્રેલા ચમકી ગઈ. તેના મુખમાંથી ચીસ નીકળી ગઈ. તે અચાનક જ રાજકુમારનો હાથ છોડી રાજમહેલની બહાર દોડી ગઈ. સૌ કોઈ અચંબામાં પડી ગયા. રાજકુમાર તો આંચકો ખાઈ ગયો. તે પણ તેની પાછળ દોડ્યો, પરંતુ સિન્ડ્રેલાનો કોચ તો સડસડાટ ચાલ્યો ગયો. હતાશ હૈયે તે નૃત્ય ભવનમાં પાછો ફર્યો. હવે તેને નાચગાનમાં રસ ન રહ્યો. ધીમે ધીમે સંગીત પણ બંધ થયું. થોડી વાર પછી સૌ ધીમે ધીમે વિખરાવા લાગ્યા. આ તરફ સિન્ડ્રેલા એટલી નસીબદાર નીવડી કે કોચમેને ઘોડા સડસડાટ દોડાવ્યા. વળી સિન્ડ્રેલાના પિતા તો રાજાના એક ઉમરાવ હતા, તેથી તેઓનો મહેલ પણ રાજમહેલથી દૂર ન હતો. સડસડાટ કરતી ઘોડાગાડી સિન્ડ્રેલાના નિવાસસ્થાનમાં પહોંચી ગઈ. સિન્ડ્રેલા ઘરમાં દાખલ થઈ ગઈ. અહીં 12ના ટકોરા પૂરા થયા. સાથે સિન્ડ્રેલા ફાટ્યા તૂટ્યા અને ઠેર ઠેર થીગડા મારેલા કપડામાં પાછી આવી ગઈ. તે રસોડામાં પહોંચી ગઈ. પેલો કોચ મોટું કોળું થઈ ગયો. ઘોડેસવાર રક્ષકો ગરોળી થઈ પાછા બોર્નમાં સરકી ગયા. નવો ગ્રાઉન્ડ પાછો કરોડિયાનું જાળું બની ગયું. પેલા ઘોડાઓ ઉંદર બની ગયા. તેના આંચકા સાથે પેલી તૂટી ફૂટી મોજડી હતી તેને પગમાં જોઈ ત્યાં તો તેની માતા અને બંને બહેનો આવી પહોંચ્યા. તેમના મોઢા ચડેલા હતા, કારણ કે આટલી ટાપ ટીપ કર્યા છતાંય રાજકુમારે તેમની સામે પણ જોયું ન હતું. સિન્ડ્રેલા તો જાણે કંઈ જાણતી જ ન હોય તેમ માનીને રસોડામાં વાસણ ઘસતી હતી. ત્રણે તેની સામે જોઈ કપડાં બદલી પથારીમાં પડી ધાબળા ઉઠી સૂઈ ગઈ. ત્યારે રાત્રિના 2 વાગ્યા હતા. સવારે બંને બહેનો અને માતા જાગ્યા. બહેનોએ સવારના પોરમાં જ સિન્ડ્રેલાને ખખડાવી શરૂ કરી કે જો તે અમારા ડ્રેસ વધુ સારા ધોયા હોત અને વધુ સારી ઇસ્ત્રી કરી હોત તો રાજકુમાર અમારી સાથે નૃત્ય કરત જ, પરંતુ અમારા સહિત બીજી બધી જ યુવતીઓને પણ પડતી મૂકી. રાજકુમારે તો એક અજાણી યુવતી સાથે નાચ્ય કર્યું. આમ કહી તેમણે સિન્ડ્રેલાને પેલી યુવતી જે સિન્ડ્રેલા જ હતી અચાનક રાજમહેલ છોડી ગઈ ત્યાં સુધીની બધી વાત કહી સંભળાવી. સિન્ડ્રેલાએ પણ અજાણી બનીને બધી વાત સાંભળ્યા કરી. આ પછી મોટી બહેને કહ્યું કે જો તે અમારા ડ્રેસ વધુ સારા બનાવ્યા હોત તો આવું ન થાત. હવે તારે અમારા ડ્રેસ વધુ સારા બનાવવા જ પડશે. આ તરફ સિન્ડ્રેલા અચાનક બોલ ડેન્સ છોડી ચાલી ગઈ, તેથી રાજકુમાર ઘણો જ ખીન થઈ ગયો હતો. તેને તે પણ ખબર ન હતી કે તે રાજકુમારી કયા રાજ્યની રાજકુમારી હતી. હવે તો તેને ફરી મળવા અધીરો થયો હતો. આથી તેણે ફરી એક વખત નૃત્ય મેળાવડો યોજવાનો નિર્ણય કર્યો. તે આશામાં કે પેલી રાજકુમારી ફરી તે બોલ ડેન્સમાં આવશે, તેથી તેણે ફરી આમંત્રણો પાઠવ્યા જે પહેલાં પાઠવ્યા હતા. આ આમંત્રણો તે બંને બહેનોને પણ મળ્યા. આથી તેઓ તો હર્ષકેલી બની ગઈ. પરંતુ આ આમંત્રણે સિન્ડ્રેલા માટે તો મુશ્કેલીઓ ઊભી કરી દીધી, કારણ કે હવે તેની બંને બહેનો પેલી અજાણી રાજકુમારીએ પહેર્યો હતો તેવો જ ડ્રેસ પહેરવા માંગતી હતી. આથી સિન્ડ્રેલાએ તેમના પોશાક બની શકે તેટલા સુંદર કરવા પ્રયત્નો કર્યા.
સિન્ડ્રેલા આ ડ્રેસ સારા બનાવતી હતી ત્યારે વિચારી રહી હતી કે ફરી એક વખત તે પરીદેવી આવી પહોંચે અને તેની સહાય કરે, જેથી તે ફરીથી રાજકુમારને મળી શકે, કારણ કે હવે તો તે પણ તે રાજકુમારને પ્રેમ કરવા લાગી હતી. દરમિયાન તે તેની બહેનોને અતિ સુંદર બનાવવા પ્રયત્નો કરી રહી હતી. તેણે તેમના વસ્ત્રો તો સુંદર બનાવ્યા જ, પરંતુ સાથે પાવડર અને પરફ્યુમ પણ છાંટી દીધા. તેણે તેમના વાળમાં ફૂલો ભરાવ્યા, સુંદર રિબનથી તે બાંધ્યા પણ ખરા. બંને બહેનો ખુશ થઈ ગઈ. તેઓ મોટા આયના સમક્ષ ઊભી રહી. તેમને થયું કે હવે રાજકુમારને તેઓ જરૂર આકર્ષી શકશે. આ પછી બંને બહેનો રાજમહેલ તરફ જવા નીકળી, પરંતુ તેમણે આટલી બધી મદદ કરવા માટે સિન્ડ્રેલાનો આભાર માનવાની પણ તકલીફ ન લીધી. આ બંને બહેનો નીકળી ગઈ પછી સિન્ડ્રેલા બગીચામાં જઈને ઊભી રહી. તેને આશા હતી કે તે પરીદેવી ફરી આવશે અને તેની મદદ કરશે જ. ત્યાં જ તેના આનંદ આશ્ચર્ય વચ્ચે પવનનો સુસવાટો સંભળાયો. એક પલકમાં પરીદેવી તેની સમક્ષ હાજર થઈ. સિન્ડ્રેલાના આનંદનો કોઈ પાર ન રહ્યો. બીજી ક્ષણે તે પહેલાંના કરતાં પણ વધુ સુંદર ડ્રેસમાં સજ્જ બની રહી. પહેલાં કરતાં પણ વધુ સુંદર કોચ હતો. જેવી તે બોલરૂમમાં દાખલ થઈ કે દરેકની નજર તેની તરફ વળી. રાજકુમાર પણ તેને જોઈને ખુશખુશાલ થઈ ગયો. તે તેનો હાથ પકડી તેને ડેન્સિંગ ફ્લોર તરફ લઈ ગયો. બંને સતત નાચતા રહ્યા. તેની બહેનો તો તેને ઓળખી જ શકી ન હતી, પરંતુ સિન્ડ્રેલાએ નૃત્ય કરતાં કરતાં તેમને બોલાવી પણ ખરી. આથી તે બંને બહેનો આ અજાણી રાજકુમારીએ તેમને બોલાવી હોવાથી પોતાને બહુ ભાગ્યશાળી માનવા લાગી. સિન્ડ્રેલાએ તે બંને બહેનોની રાજકુમાર સાથે ઓળખાણ પણ કરાવી. બંને બહેનો પૈકી મોટી બહેને નાની બહેનને કહ્યું કે આ રાજકુમારી તો અત્યંત સુંદર છે, વળી તેનો ડ્રેસ આપણા ડ્રેસ કરતાં પણ વધુ સુંદર છે. આ શબ્દો સિન્ડ્રેલા અને રાજકુમારે પણ સાંભળ્યા. તેઓએ સ્મિત કર્યું. રાજકુમારને લાગ્યું કે આ વખતે તો આ રાજકુમારી અચાનક ચાલી નહીં જાય ને. સિન્ડ્રેલા પણ નૃત્યમાં લીન બની ગઈ હતી. સમય પણ ભૂલી ગઈ, પરંતુ જરા થાકી હતી, તેથી રાજમહેલની બાલ્કની ઉપર શ્વાસ લેવા ઊભી રહી. ત્યાં જ રાજમહેલના ટાવરમાં બહારના ટકોરા પડવા શરૂ થયા. સિન્ડ્રેલા દોડીને મહેલના પગથિયાં ઉતરવા લાગી. રાજકુમારે પણ તેને ઝડપભેર પગથિયાં ઉતરતી જોઈ તે પણ તેની પાછળ દોડ્યો, પરંતુ સિન્ડ્રેલા તો અત્યંત ઝડપથી પગથિયાં ઉતરી ગઈ. રાજકુમાર હતાશ થઈ ગયો. તે મહેલમાં પાછો જતો હતો ત્યાં તેણે જમીન પર કશોક ચમત્કાર જોયો. રાજકુમાર તેની સામે પહોંચ્યો તો તે કાચની મોજડી હતી જે સિન્ડ્રેલાના પગમાંથી નીકળી ગઈ હતી. હવે સિન્ડ્રેલાનો રથ કોચ પણ ન હતો કે ન હતા ઘોડા કે ન હતા રક્ષક ઘોડેસવારો. તે તો પોતાના પિતાના મહેલ તરફ દોડવા લાગી. ત્યાં રસ્તામાં જ તેનો સુંદર ડ્રેસ બદલાઈ ગયો. ફરી તૂટ્યો ફાટ્યો થાગડ થીગડાવાળો ડ્રેસ આવી ગયો. સિન્ડ્રેલા દોડતી જ રહી. ઘર સુધી પહોંચી ત્યાં તો થાકીને તૂટી ગઈ હતી ને રસોડાની બાજુમાં રહેલા સ્ટૂલ પર બેસી પડી. મનમાં વિચારતી રહી કે હવે ફરી તે રાજકુમારને જોવા પામશે કે કેમ. આ તરફ રાજકુમાર પણ ચિંતામાં પડી ગયો. તેને થયું કે તે રાજકુમારી ફરી મળશે કે કેમ. તેણે રાજકુમારીને શોધવા નિર્ણય કર્યો. તેની પાસે એકમાત્ર પ્રમાણ હતું અને તે પેલી કાચની મોજડી. આમ છતાં રાજકુમારે તેના કેટલાક ઘોડેસવાર સૈનિકોને સિન્ડ્રેલાને શોધવા માટે મોકલ્યા. રાજકુમારના સૈનિકો જે ગામમાં કે શહેરમાં પહોંચે ત્યાં જાહેરાત કરતા હતા કે આ કાચની મોજડી જેના પગમાં બંધ બેસશે તે તરુણી સાથે રાજકુમાર લગ્ન કરશે. આમ સૈનિકો અનેક ગામો અને શહેરોમાં ફર્યા, પરંતુ કોઈના પગમાં તે મોજડી બંધ બેસતી આવી નહીં. છેલ્લે તેઓ સિન્ડ્રેલાના પિતાની જાગીરમાં પહોંચ્યા. ત્યાં ગામથી થોડે દૂર રહેલી એક ટેકરી ઉપર સિન્ડ્રેલાના પિતાનો મહાલય હતો. સિન્ડ્રેલા, તેની અપરમાતા અને તેની સાવકી બહેનો તો સૈનિકોને આવતા જોઈ અત્યંત ઉત્તેજિત થઈ ગઈ હતી. આનંદમાં આવી ગઈ. સિન્ડ્રેલાની સાવકી બહેનોમાંથી મોટી બહેને નાની બહેનને કહ્યું કે આપણા બેમાંથી એકને તો તે મોજડી જરૂર બંધ બેસશે જ. પહેલાં મોટી બહેને મોજડીમાં પગ નાખવા પ્રયત્ન કર્યો, પરંતુ તેનો પગ તો ઘણો જ મોટો હતો. પછી નાની બહેને પ્રયત્ન કર્યો, પરંતુ તે જાડીનો પગ જ જાડો હતો. તે મોજડીમાં તો ન આવ્યો, પરંતુ વધુ પ્રયત્ન કરતી તો કદાચ મોજડી જ તૂટી જાત. આમ છતાં તેણે પ્રયત્ન તો ચાલુ જ રાખ્યો. સિન્ડ્રેલાના સદનસીબે તેણે સિન્ડ્રેલાને જ મોજડી પહેરવામાં સહાય કરવા બોલાવી. સિન્ડ્રેલાને તો ખબર જ હતી કે આ મોજડી તેની જ છે, તેથી તેની આ જાડી બહેનના પગમાં નહીં જ આવે. આમ છતાં તે શરમાતી ત્યાં પહોંચી,
પરંતુ મોજડી પેલી જાડીના પગમાં ન આવી તે ન જ આવી. આથી રાજકુમારના એક સૈનિકે સિન્ડ્રેલાના પગ જોઈ કહ્યું કે તમે જ આ મોજડી પહેરી જુઓ. આ સાંભળી સિન્ડ્રેલાની બીજી બે બહેનો તો તેની ઠેઠડી ઉડાડવા લાગી. ત્યાં તો તેના આશ્ચર્ય વચ્ચે પેલી મોજડી સિન્ડ્રેલાના પગમાં બરાબર બંધ બેસી ગઈ. આ પછી બીજી ક્ષણે સિન્ડ્રેલાએ તેના તે ફાટ્યા તૂટ્યા ગ્રાઉન્ડમાં રાખેલી બીજી મોજડી કાઢી અને રાજકુમારના સૈનિકોના દેખતા જ તે પહેરી લીધી. ત્યાં તો તેનો ફાટ્યો તૂટ્યો ડ્રેસ અચાનક બદલાઈને સુંદર ડ્રેસ બની ગયો. રાજકુમારે આ સમાચાર જાણ્યા તો તે તરત ત્યાં આવી પહોંચ્યો. તેણે સિન્ડ્રેલાને જોઈ તેને ખાતરી થઈ ગઈ કે જે રાજકુમારીની તે શોધમાં હતો તે તેને મળી ગઈ છે. હવે રાજકુમાર સિન્ડ્રેલાને લઈ રાજમહેલ તરફ ચાલ્યો. ગામ લોકોએ તેના ભાવિ રાજા અને રાજકુમારીને હર્ષનાદોથી વધાવ્યા. હવે સિન્ડ્રેલાની બંને બહેનો ખરેખર મૂંઝાણી. તેમને થયું કે હવે સિન્ડ્રેલા તેમને સજા કરશે જ, પરંતુ સિન્ડ્રેલાએ તેમને માફ તો કરી જ દીધી. ઉપરથી પોતાની અપર માતા તથા બંને બહેનોને રાજમહેલમાં બોલાવી લીધા. આ પછી તો ભવ્ય લગ્ન સમારંભ 7 દિવસ સુધી ચાલ્યો. 7 દિવસ સુધી મેજબાની ચાલી. રાજકુમાર અને સિન્ડ્રેલા પ્રજાજનો પ્રત્યે ખૂબ જ માયાથી વર્તતા હતા. તેથી પ્રજાજનોમાં પણ તેઓ ખૂબ જ પ્રિય બની રહ્યા અને તેમને લોક હૃદયમાં ઊંડું સ્થાન મેળવ્યું. મિત્રો, આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. ધન્યવાદ.